એટલી જ વારમાં હું બેન સગુણાને કંકોત્રી લખું રત્ના. બહુ સારું. તું બેન સગુણાને હાથો હાથ આપજે અને કહેજે કે જલ્દી તૈયાર થઈ જાય. બહુ સારું. અરે હા રત્ના, આ પિંગલગઢ જાતા થોડી ભલામણ કરવાની છે. અરે રામદેવજી બાપા, જે ભલામણ કરવાની હોય કરીજો. અરે હા રત્ના, જ્યારે તું પિંગલગઢ જા અને કદાચ તને પઢિયાર રાજાનો ભેટો થઈ જાય તો પઢિયાર રાજા સામુ કાંઈ બોલતો નહીં, કારણ કે પઢિયાર રાજાનો મગજ જરા ખૂબ જ તેજ છે રત્ના. અરે રામદેવજી બાપા, પઢિયાર રાજાનો મગજ તેજ હોય એમાં આપણે હું? અરે નહીં નહીં રત્ના, જો આપણા બેનના સાસરિયામાં જઈ અરે ન્યા કાંઈ રાડ કે રંધાડ કરી હોય તો રત્ના બેન સગુણાને દુઃખ લાગે. માટે જે તને પઢિયાર રાજા બે શબ્દ કહે એ મારી વતી બે વેણ સહન કરી લેજે, એમની સામે એક પણ શબ્દ ના બોલતો. બહુ સારું. તો હા રત્ના, જા તારી મનવગી સાંજને તું ધોડાવી મેક. જ્યાં જ્યાં તને સંકટ પડે ત્યાં તું મને યાદ કરજે, હું તારી વારે આવીશ. અત્યારે રત્નો રાયકો હાવ થાકી ગયો છે અને રત્નાની સાઈડ પણ હાવ થાકી ગઈ છે. તો લાઈ મારા એક હાથના ગળાથી બંનેને ઉચકાવીને આ પિંગલગઢના પાદર લગી પોગાડી દઉં, પન્હારીને પાણી ભરવા મેકલું અને રત્નાને માર્ગ બતાવું. કિયા રે
વીરા. અરે બેન તમે પાણી ભરીને ઘરે જાઓ, હું રાજ દરબારમાં જાઉં. બહુ સરસ. પ્રધાનજી, બોલો મહારાજા. તમે રાજની ચોકી કરો, હું આરામ કરું. હા તે આરામ કરો. તે મહારાજા છે ભાઈ. એ વડીલ બોલો બોલો. મહારાજા છે. મહારાજા તો છે. જગાડો એને કેવો રત્નો આવ્યો છે પોકરણ કરતી. જો તો જતા હો અહીંયા ઉભા રહેજો. હું એને કહેતા હાંડ ટપાડી દો તો. એમ કરો હાંડ ટપાડી ગયો. પ્રધાનજી કોણ છે? રત્નો રાયકો. રત્નો રાયકો. હે રત્ના, શા કામે પધાર્યો છો? રામદેવજી બાપાના લગ્ન છે, કંકોત્રી લઈને આવ્યો છું બેન સગુણાને તેડવા માટે. હે રત્ના, તો એ કંકોત્રી તું વાંચી સંભળાય. ખોટી વાત કરી નાખી મેં. મને ના આવડતું હો. પણ મેં સાંભળ્યું એટલું કહું તો હાલે, મને વાંચતા તો મને નથી આવડતું. રત્ના, એ કંકોત્રી વાંચી સંભળાય. હાથી ખોટી કંકોત્રી લખી હું અમને અરખામણા કરવા માંગો છો એમ? એમાં અળખામણા છે ને કંકોત્રી. હે રત્ના, તું તો મારા રાજમાં એક શીખીનો સાકર છો. જો કોઈ તંબુરિયાના વંશનો આવ્યો હોત, આ સંતાનના ઝટકે તેનું માથું વાઢી નાખે. અરે મહારાજા તમારે જે કાંઈ કહેવું હોય મને જો, મારા રામને કાંઈ ન કહેતા. હે રત્ના, તું તો મારા રાજમાં એક શીખીનો સાકર છો. જો કોઈ તંબુરિયા આવ્યો હોત તો એના આનંદ વાઢી નાખે. પ્રધાનજી, આને શંકર જેલ ની અંદર પૂરી જો. હાલ ભાઈ રત્ના હાલ. મહારાજા હાલો પ્રધાનજી, આરામ કરી. હાલો હાલો. આવી રીતે પટિયા રાજાએ રત્ના રાયકાને જેલમાં પૂરો છે અને રત્નો રાયકો રામદેવજી બાપાને યાદ કરે છે. પણ કેવી રીતે? જોને રામા રૂપ દેખાડજો, ધૂપેડો લઈ કરું ધૂપ આયવર પુરુષના દીવા બળે. હે તમે રામદેવ જ્યોત સ્વરૂપ. અરે નહીં નહીં રત્ના, તું પણ જરા ફિકર ના કર. કારણ કે તારા સાથે સાથ ઓડીના તાળા તોડીને ભોંય પર નાખી દઉં. પણ નહીં રત્ના, આ પડિયા રાજાને હું પડસો બતાવું, મોટા મોટા તોપ ગોળાના અવાજ એના કાને સંભળાવું અને મીંડોળ બધો હાથ એના નજરે બતાવું. અને તું જોઈ લેજે હવે પડિયા રાજાનો ચમત્કાર. પ્રધાનજી, બોલો મહારાજ. જ્યારથી આ રત્ના રાયકાને શંકર જેલમાં પૂર્યો, ત્યારથી આખો મારો મેલ ધ્રુજતો હોય એવું લાગે છે. અરે પ્રધાનજી, જાઓ તમે રત્નાને છૂટો કરી આવો. હાલો તો જાઓ મહારાજા. રત્નાવ, મારા મહારાજાને પેટમાં દુખે. અહીંયા તને છૂટું થવાનું કીધું, હાલ મારી યાર હોય. મહારાજા, બોલો પ્રધાનજી. તમને કીધું આવવાનું એમ તો. ચાલો બે જઈ. ચાલો.
તારી બેન સગુણાને કેડી વેલાસર પાછો ઓ સારું હે ગાઓ પ્રધાનજી તમારે આવા રોકો છો સગુણા બેનને સપના આવે છે અને એ સપનાની વાત પોતાની સાસુ જેઠાણી નણંદને સપનાની વાત કરવા લાગ્યા છે. રત્નો રાયકો કંકોત્રી લઈને મને તેડવા માટે આવે છે, તો સાસુમાં મને જવા દેશો કે નહીં? અરે બોલવા સાસા ખોટા તો સપના આવ્યા જ કરે, માટે તમે તમારા રંગેલા મહેલમાં જઈને હોઈ જાઓ. સારું સાસુ. તેડવા માટે આવ્યો છે, માટે મને જવાની રજા આપો. ભલે ચાલો તમને પાદર સુધી વળાવી જાય.
જાજો પણ 5 વર્ષના બાળકને અહીંયા મેકતા જાજો. અરે સાસુમાં 5 વર્ષના બાળકને તો હું સાથે લઈને જાય. તો એને ખીલી કે પગને